જય શ્રી રામ, જૈન મંદિર. કેમ છો બધા? મજામાં? ઉપર મજામાં, તમે પણ મજામાં? નવા બ્લોગ વિડિયો સાથે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે જો જવાનું છે શિહોર મેળામાં. અમારા મેડમ તો ફર્સ્ટ ક્લાસ બેઠી ગયા છે અને ફાટક બંધ હતું એટલે જો આપણે બેસી ગયા છે. હા, મેં ટ્રાફિક બહુ થઈ ગયું હતું, ઘડીક બેસી જાય મેં પછી જાય. ફાટક બંધ હતું એટલે એટલું બધું ટ્રાફિક થઈ ગયું હતું. ટ્રાફિક જામ થઈ ગયું હતું આજ તો. હા, હાલો વિડિયોમાં કન્ટિન્યુ બને રહો. આપણે જઈએ શિહોર મેળામાં. હવે ભાઈ જો છોકરા ફૂલ ભૂખ્યા થઈ ગયા તો આપણે થોડો ઘણો નાસ્તો કરી લેવી. તો મસ્ત મજાની ભેળ પાણીપુરી ને એવું છે બધું. તો ચાલો નાસ્તો કરી લઈ. આ બધી વિડીયોમાં કન્ટિન્યુ બના રહી જાય. સરસ ભેળ બનવા મળી જાય જોરદાર. હરિયુભાઈ ને તો ફૂલ ભૂખ લાગી ગઈ હતી તો ભેળ ખાવા મળ્યા. દેવાનજી બેન ઓળખ્યા ઉભા ઉભા. આ રીતે તમારા મેડમ ની પાણીપુરી આવી ગઈ. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી નાસ્તો કરી. તો ચાલો આપણે જો રાધા કૃષ્ણ ના મંદિરે આવી ગયા છે ને અહીંયા આપણે પહેલી જ મુલાકાત કરી હતી. એ મંદિર આવી ગયા છે, એ મંદિર ના તમને દર્શન કરાવી. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી. આમાં દેવાનજી બેન ને જો દાદરા ચડે છે હળવે હળવે, કારણ કે ભાઈ ગરમીનો બફારો બહુ ધ્યાન છે. તો ચાલો મિત્રો આપણે જો રાધા કૃષ્ણ ના મંદિર આવી ગયા છે. અમારી પહેલી જ મુલાકાત આપણે રાધા કૃષ્ણ ના મંદિરે થઈ હતી. જયારે હું એને જોઈને આવ્યો પછીના 3-4 મહિના પછી આપણે પહેલી જ મુલાકાત ભાદરવીના મેળામાં થઈ હતી. ને કઈ જગ્યાએ થઈ હતી તમને દેખાડતે ભાઈ? કઈ જગ્યાએ થઈ હતી? હા, મેં બેઠી છું. અરે અમારી પહેલી મુલાકાત અહીં થઈ હતી તારે. નાઈટ નો જઈ આયા બાગડે બેઠી હતી ને હું આમ ઊભો તો એ રીતની મુલાકાત હતી અમારી. લીમડા પાસે ઉભા હતા. હા હા, ઓલા લીમડા આગળ આપણે ઉભા હતા. આપણે કઈ હરકી ઓળખી નથી એટલે આપણે કઈ બોલાવી નથી. આ રીતની અમારી ફર્સ્ટ પહેલી મુલાકાત આપણે રાધા કૃષ્ણ મંદિર થઈ હતી. એ ભાદરવી મેળામાં છે. આજે ભાદરવી મેળો છે તારે. આજે તો ભાદરવી મેળામાં આવી ગયા છે. ચાલો અત્યારે સરસ મજાનો દર્શન કરાવી તારે. તો ચાલો અંદર તમને રાધા કૃષ્ણ મંદિરના સરસ મજાનો નજારો દેખાડીને સરસ મજાના દર્શન કરી આવું વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. ભૂખવા ગયા, હાથ પકડેલા છે. હું આયા નો કે તું આમે બે જા. કૃષ્ણ ભગવાન કેમ આવ ભાઈ સરસ મજાનો નજારો છે. સરસ મજાનો આયોજન કરેલું છે, તમને દેખાડી બધું. આ રીતને ગાયો, હાથી, સિંહ આ રીતનું વન બનાવ્યું છે. સરસ મજાની શંકર ભગવાનની લિંગ છે. કેમ મસ્ત બનાવી છે. ઓલા પણ જો સરસ મજાનું આયોજન છે. નંદ બાપા કૃષ્ણ ભગવાન ને લઈને જાય છે. સરસ મજાનું ચોમાસું હાલે છે. સરસ મજાનો ચોમાસાનો નજારો એ રીતના ભાઈ ગોઠવું છે, તમને દેખાડ્યું. એવું મસ્ત બતક ને એવું મસ્ત છે. આમ થાય સરસ મજાનો વરસાદ આવે છે ઓરિજિનલ ના. તો આ રીતનું ભાઈ પાણી પડે છે ને વરસાદ ચાલુ છે. એ રીતનું ભાઈ ગોઠવ્યું છે મસ્ત મજાનું છે. હાલો મિત્રો તમને રાધા કૃષ્ણ ના દર્શન કરાવી. સરસ મજાનું મંદિર છે, જોઈ લો તમે. અમારા દર્શન કરવા ગયા છે, તમને દર્શન કરાવી. આ રીતના સરસ મજાનું રાધા કૃષ્ણ નું મંદિર છે. ફૂલ સરસ મજાનું કૃષ્ણ છે. આ રીતનું છે ભાઈ. કેવું ફુવારા કેમ મૂકેલા છે? વરસાદ આવે એ રીતનું ભાઈ ડેકોરેશન કરેલું છે, બધી ગોઠવણી કરેલી છે. આ રીતનું
રાધા કૃષ્ણ જો અમે ખાટ બાંધી જોવાની મજા આવી કારણ કે પાણી ચાલુ છે, વરસાદ આવે છે એ રીતના ભાઈ ગોઠવણી કરી છે, ડેકોરેશન કરેલું છે. તો જોઈ લો કેવું છે દીધું મસ્તી છે ને ગાય નંદ બાબા કે કૃષ્ણ ભગવાન ને ટોપલામાં લઈને ગયો. આપણે જો ગોઠવણી કઈ રીતના કરી છે જો તમને દેખાડ 2 રૂપિયા 5 રૂપિયા ગમે એટલા સિક્કા નાખવાના. જો સિક્કા નાખે એટલે ઓટોમેટિક ઓલા પણ જળ ચડી જાય શંકર ભગવાન તમને દેખાડી અમારે એક ભાઈ ને સિક્કો નાખ્યો આ રીતના ઓલા પણ જો આ રીતના જો પૈસા નાખો એટલે ઓલા પણ શંકર ભગવાન ની માથે હવે દેવાન જો સિક્કો નાખ્યો સામે આવશે પાણી હવે જળ ચડવા બધું કેવું અમાર દીદુબેન પાણી ચડાવી દીધું ભોળાનાથ ને કા આ રીતનું છે ભાઈ. ખાલી 2 સિક્કો નાખો તો ઓટોમેટિક ઓલા પણ જાય શંકર ભગવાન ની લિંગ છે ઓટોમેટિક પાણી ચડી જાય. હા અમાર દીદુ દેવાંશી બેન અને અમાર યુગભાઈ બે પાણી ચડાવી દીધું તારે શંકર ભગવાન આપણે જળ ચડાવી દીધું છે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. હવે આપણે જો રાધા કૃષ્ણ ના મંદિરે દર્શન કરીને હવે આપણે નીચે ઉતરવી બ્રહ્મકુંડ જવાનું છે આપણે તો હા દેવાંશી બેન ને જો હવે ઉતરે. તો ચાલો તમને ફર્સ્ટ ક્લાસ બ્રહ્મકુંડ નો નજારો દેખાડી. આ રીતનું પાણી ભરેલું છે ને પેલાનો જે ઇતિહાસ પેલાના જે રાજા સાહેબ વખત નો બ્રહ્મકુંડ બનાવેલો છે આ રીતનો બ્રહ્મકુંડ છે પેલાના જે રાજા સાહેબ વખત ને પેલા જોરદાર ભાઈ ઘણો ઊંડો છે. આ બધા દર્શન કરવા બ્રહ્મકુંડે રાખડી પધરાવે આ રીતનું છે અહીંયા અમારા તો દેવાન જીવન તો હાથમાં નથી રહેતા લઈને જાય તો હાથમાં નો રે કારણ કે ઉપરથી નજારો દેખાડે સામે નીચે પણ નજારો દેખાડે મસ્ત છે આ ઊંડો બહુ છે કા ઊંડો બહુ છે ઊંડો બહુ છે હેઠીથી નજારો અમે તમને દેખાડી. આપણે જો તમને હેઠીથી નજારો દેખાડે કારણ કે ઉપરથી તમને નજારો દેખાડતો આપણે હાવ હેઠે એવા છે આ રીતનો નજારો દેખાડી જો આપણે હાવ નીચે વૈયા છે આ રીતના જો કેવું પાણી સમજો બધું ઓલું નાખી કા હા મેડમ કે આપણે નીચેથી નજારો રહી પણ મજા આવે ને હેઠેથી પણ હા ઓ હેઠે મજા આવે મને આ છોકરાને બીક લાગી દોડવા પડે કારણ કે પકડવા પડે આપણે એટલે છોકરાને થોડીક બીક લાગી એટલે આપણે હાવ નીચે ઉતર્યા નીચે આ રીતે ફર્સ્ટ ક્લાસ ઊંડું છે એમાં કેટલું ઊંડું છે એટલે ધ્યાન રાખવું પડે છોકરાઓની ભાઈ ધ્યાન રાખવું પડે આ રીતના છે. હવે ચાલો હવે આપણે મેળામાં જઈશું હવે પાછા આપણે આટો મારવા. તો ચાલો વિડીયોમાં કન્ટેન્ટ બને રહો. આપણે મેળામાં થોડો આટો મારી મસ્ત મજાનું પાણી છે અને મસ્ત મજાના બધા છોકરા છો હોડકીમાં આ બધા સરસ છે તમને દેખાડ્યું. આપણે ઓળખે રહ્યા હતા એવડું મોટું નતું કા હા ઓળખે નાનું એવું હતું આમાં તો કેટલા બધા ઓળખા છે કા અરે યુગને સમજ દેખાડ્યો હતા ભટકારતો થઈ ગયા વર્ષે અમે આવ્યા હતા. ગયા વર્ષે અમારા યુગભાઈ ને બેઠા હતા જેની ભટકારતો કઈ આવડતો નહીં કારણ કે છોકરાને આવું કઈ આવડે નહીં એટલે હલકે તો આપણે નથી બેઠા રહ્યા ફર્સ્ટ ક્લાસ આનંદ કરવાનો છે. આપણે બેઠા બેઠા પડી ગયો હોય તો માને જ બેહું અમારા ભાઈ કે પડી જાવ હતો આ રીતના ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો આનંદ કરે એવું છે. ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી દેજો. અમારા દેવાંશી બેન તો ફર્સ્ટ ક્લાસ બેસી ગયા છે મોટર ની અંદર ને મજા આવે છે ફરવાની. બહુ મજા આવે ભાઈ એને જોરદાર મજા આવી ગઈ અંદર દેવાની ટાટા ટાટા કરી જાય છે.
નાના છોકરા માટે તો જમ્પિંગ કૂદકા મારવાનું ભાઈ જોરદાર છે. મસ્ત મજાના નાના છોકરા તો કૂદકા મારવાનું છે અહીંયા છે. આપડે તો ફર્સ્ટ ક્લાસ બીજી વખત પાણીપુરી નો રાઉન્ડ લઈ લીધો છે કારણ કે દેવાંશીબેન ને ભૂખ લાગી ગઈ હતી. અમે હાલો આપણે ફરી વખત પાણીપુરી નો રાઉન્ડ લઈ લઈએ. દેવાંશીબેન જો હવે એકલા છે ને ખાય છે અમારા મેડમ પાણીપુરી ખાઈ લીધી. અમારે દેવાંશીબેન ને જે ખાય છે તો અહીંથી તો ફરતો નજારો તમને દેખાડી દીધો. ફર્સ્ટ ક્લાસ આપડે જામ્યો છે. આપડે પાણીપુરી ખાવા ઉભા રહી જાય આ રીતના ફરતા પાણીપુરી ના કર્યું છે આ રીતના. ભાજરી નો મેળ ફૂલ જામ્યો છે. મેડમ કે મેળામાં તો પાણીપુરી ખાવા જાય એમ કે શું ખાવા આવ્યો? હા મેળામાં તો પાણીપુરી ખાવાનું ફરવાની આવ્યો હોય. હા તો ચાલો હવે આપડે આગળ જઈએ કારણ કે છોકરા રમકડા ને લેવાનું છે. આપડે રમકડા જોવા જઈએ બનાવી રહીજો. હા ભાઈ તો ફર્સ્ટ ક્લાસ ખરીદી કરી લીધી છે. રિમોટ વાળી મોટર લઈ લીધી છે. મોટર લઈ લીધી છે આપડે મસ્ત મજાના વ્યાજબી ભાવે આ રીતે દુકાન છે. આ રીતે મોટર લઈ લીધી છે રિમોટ વાળી. દેવાંશીબેન દડો લીધો છે. આ રીતનું ભાઈ મેળામાં ગરમી થાય છે કારણ કે બહુ ભાઈ વરસાદી અંધેરો છે. અમારો બેન દડો લઈ લીધો છે. હા ભાઈ કે મોટર લેવી છે આ રીતના. હા એના ભાઈ ફૂગો લઈ લીધો છે આ રીતના. ફૂલ મોલ આવી ગયો. આ રીતે ભાઈ જાગી કરે આ રીતે જઈ છે બપાના ઢોર નીકળી જશે. મસ્ત મજાની જોરદાર આ રીતના ભાઈ રમકડા ભાઈ લેવાનું છે ને. એમાં દેવાંશીબેન ની તો મોજ ગાંધી થોડી દેવાંશીબેન હા વીણા છે. હા ગદા લેટ છે ને દેવાંશીબેન આટો ગદા અને હવે બહાર નીકળે છે પણ બહાર નીકળાતો નથી કારણ કે ટ્રાફિક એટલો છે ને ભાઈ એટલો બધો આઘો એટલો છે ને. હવે બહાર નીકળવી છે પછી તો ટ્રાફિક જ છે. એને બધું જોતા આપડે બહાર નીકળે છે. ક્યારે બહાર નીકળે નહીં ખબર. વિડીયો ની અંદર કન્ટેનર બનાવી છે ગરદી છે એટલી બધી. આ રીતે તો ફર્સ્ટ ક્લાસ ગરદી છે મેળાની મોજ આપી. ચાલો આપડે તો મેળા માંથી બહાર વી આવ્યા છે ભાઈ. ટ્રાફિક એટલે ગજબ નું ટ્રાફિક હતો ને જોરદાર મેળો હતો ને તો માંડ મેળા માંથી બહાર નીકળ્યા. આપડે ગાડી આવી ગયા છે ગાડી આપડે બહાર કાઢી છે ને ગાડી આપડે તો બહાર કાઢી નાખી કારણ કે ટ્રાફિક માં એટલી બધી ગાડી ભાઈ પાર્કિંગ માં મૂકી હતી. તો માંડ ગાડી કાઢી છે. એમાં દેવાંશીબેન તો સરસ મજાના ફુગા લીધા છે. સરસ મજાના ફુગા ગદા લઈ લીધી છે. તમાર બેન ખુશ થઈ ગયા. બે વસ્તુ લઈ દીધું છે કાઈ બહાર લેવું યાર. બે વસ્તુ લીધી ને ખુશ થઈ ગયા. અમારે યુગભાઈ રિમોટ વાળી મોટર લીધી છે. કા ભાઈ અમારે યુગભાઈ તો રિમોટ વાળી મોટર મૂકી દીધી મેં ઠેલામાં પેક કરી દીધી. અમારે મેડમ શું લીધું? મેં કાઈ ન લીધું. માર ચપ્પલ બોલો વૈયા ગયા બોલો તો. અમારે મેડમ કઈ લીધું નહીં ખાલી ચપ્પલ વૈયા જાય. એમાં તે કેવું છે ખબર હું દર્શન કરવા ગઈ તાજી આવી ને ચપ્પલ કોક પહેરી લીધું એટલે મારે ત્રણ જોડી ચપ્પલ લેવા પણ મારે તો 2 દાડા આવું થયું.
તો અમારે મહાદેવના દર્શન કરવા ગયા હતા ત્યાં અમારા મેડમ ચપ્પલ કાઢીને જતા તો ચપ્પલ કોક લઈ ગયા ને આપણે મેડમ ઉઘાડા પગે આવ્યા હતા આજે 3 જોડી પડ્યા છે આજે 3 જોડી ત્રણ પડ્યા જોડી પડ્યા એટલે જ મેં 3 જોડી લીધા તો ઉઘાડ પગે મારે મેળો કરવો પડ્યો બોલો આવાનું તમારા મેડમ તો ઉઘાડ પગે મેળો કર્યો છે ને મેળામાં જોરદાર મજા આવી ગઈ છે તો હાલો આ બ્લોગ ને આપણે એન્ડ આપી છે તમારો વિડીયો કેવો લાગ્યો જરાક લાઈક શેર और ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે બ્લોગ નો પૂરો કર્યો છે બધાને જય શ્રી રામ